વેરી ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધાય? ઠંડીની મસ્ત શરૂઆત થઈ ગઈ છે। તમને બતાવો, અત્યારમાં વાતાવરણ પણ એટલું મસ્ત મસ્ત ગુલાબી ગુલાબી ઠંડીવાળું છે। જી થોડુંક ફોગવાળું દેખાશે સવાર સવારમાં, એકદમ ક્લિયર નથી। તો બસ મોર્નિંગ કંઈક આવી રીતના ચાલુ થઈ છે ને ચાલો જોઈએ કિચનમાં શું ચાલે છે ભાવનાસ કિચનમાં। ओ माय गॉड, भावनास किचन में यहाँ पे पूरी तल रही है। અહીંયા પૂરી તળાઈ રહી છે સવાર સવારમાં મસ્ત તીખી પૂરી। નામમાં શું છે? ચા। તો અહીંયા મમ્મી જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હા, હાલો બધાય પૂરી ખાવા, એમ કે સવારમાં નાસ્તો કરવા। હાલો નાસ્તો કરવા। અને અહીંયા અમાર ઓલરેડી ભાઈ બેહી જ ગયા છે નાસ્તો કરવા માટે। જય શ્રી કૃષ્ણ બધાને। આવી ગુલાબી સવાર હોય અને ગરમા ગરમ પૂરી અને શાક અને ચા, અરે મજા આવી જાય। શિયાળાનો લાભ આપણે ખાવામાં તો ઉઠાવવો જ જોઈએ। હવારમાં શાક મજા આવે, પૂરી હોય તો ખાલી પૂરી શાક અથવા શાક હોય તો મજા આવી જાય। કાંઈ આવો નાસ્તો કરવા, આજે ખાલી પૂરી અને ચા છે, પણ નેક્સ્ટ ટાઈમ પૂરી ચા અને શાકનો વગર। તો બસ મોર્નિંગમાં કંઈક આવું ચાલુ રહ્યું છે અને તમે પણ હાલો બધા નાસ્તો કરો। તો આપણે નાસ્તો કરીને પછી મળીએ પાછા। વેરી ગુડ આફ્ટરનૂન। તો વાગ્યા છે રોંધાના 6। તો સંધ્યાટાણું થવા આવ્યું છે, અંધારું પણ થવા આવ્યું છે। હજી તો 6 જ વાગ્યા છે ત્યાં અંધારું થવા લાગ્યું છે। શિયાળો છે એટલે એની અસર બતાવશે। મંદ મંદ પવન વાય છે। તો તમને બતાવું કે આવો લુક છે રોંધાના 6 વાગ્યાનો। તો બસ આવું કંઈક છે અને આપણે અહીંયા કરીએ છીએ આ કવર ઓશિકાના કરીએ છીએ। વેસ્ટ થોડુંક કાપડ પડ્યું હતું એમાંથી આપણે હાંધો કરીને કવર બનાવશું અને વેસ્ટમાંથી બેસ્ટ કરવાના છીએ। તો બસ કવર રેડી થઈ જાય એટલે તમને પણ બતાવીશ। તમે પણ ઘરે આવી રીતના એક્સ્ટ્રા કાપડ પડ્યું હોય તો એનું તમે આવી રીતના કવર કે કંઈક રૂમાલ કે એવું કંઈક બનાવી શકો છો। તો હું કવર બનાવું છું। આવા ઓછાડ પડ્યા છે અમારે એટલે લઈને રિલેટેડ। તો મસ્ત કવર રેડી થઈ જાય પછી હું તમને બતાવીશ। તો વાગી ગયા છે રાતના 7 અને ભાવનાસ કિચનમાંથી હરિહરનો શાક આવી ગયો છે જમવા માટેનો। તો જમવામાં શું બનાવ્યું છે જોઈએ ચાલો। જમવામાં શું છે ભઈલા? ગુવાર બટાકાનું શાક, ગરમા ગરમ ખીચડી, હળદર, રાયતા મરચા, લસણની ચટણી, ચીબડા, રોટલી, રોટલો, પાપડ, ભાખરી છે, રોટલી છે, મમરી છે। તો બસ આવું કંઈક કાઠિયાવાડી ખાવાવાળા ખાલી 3 જ જણા છીએ, પણ વેરાયટી છે 10, વેરાયટી ઘણી બધી છે। તો બસ આવું કંઈક કાઠિયાવાડી ભોજન બનાવ્યું છે। તો ચાલો જમી લઈએ ને। જમીને તો આપણે ફ્રી થઈ ગયા, પણ હવે ટાઈમ થયો છે આપણો ફેમિલી ટાઈમ। ફેમિલી ટાઈમ એટલે નો ફોન નો ટીવી, બધાને સ્કીપ કરવાનું, ઓનલી ફેમિલીને ટાઈમ આપવાનો। તો બસ આ વિડીયોને પણ અહીંયા જ એન્ડ કરીએ। કાલે મળશું પાછા નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ।